આજે ફરીવાર પાછી એક કસ્ટમરની ડિમાન્ડથી લાવ્યા છે આપણે એક્સ્ટ્રા બિગ પાપલેટ. પાપલેટની સાઈઝ બતાવો. હેપી કસ્ટમર. વાવ, મસાલાથી ભરપૂર. આવું અવનવું ખાવું હોય તો આવો ધ ખત્રી નોનવેજ સેન્ટર પિંકેશભાઈને ત્યાં. આ વસ્તુ પણ આપણે ઓર્ડરથી જ બનાવીએ છીએ ને એ ભાઈનો નવસારીથી આવ્યા છે. એ ભાઈ આજે એક દિવસ પહેલાં મને કોલ કરેલો હતો કાલે. એની રિક્વાયરમેન્ટથી આપણે પાછી પાપલેટ આ મંગાવીને એમને ખવડાવીએ છીએ. બિગ સાઇઝ પાપલેટ બનીને રેડી થઈ ગઈ છે. વાહ, મસાલેથી લબાલબ. એનો સ્પેશિયલ મસાલો. લસણથી ભરપૂર. આ પાપલેટ ખાવી હોય તો એક દિવસ પહેલાં કોલ કરજો. હું તમને જરૂરથી મંગાવીને આપીશ ને આનો ટેસ્ટ કરજો. આ પાપલેટ આપણે હમણાં કસ્ટમરને સર્વ કરવા જઈ રહેલા છે. પછી આપણે આ કસ્ટમરનો રિવ્યૂ પૂછીએ કે ભાઈ એમને આટલા દૂરથી આવ્યા હોય તો એમને કેવું લાગ્યું. સાહેબ, તમે આ પાપલેટનો ઓર્ડર આપેલો મને કેવો લાગ્યો? જોરદાર પાપલેટ, બહુ મોટી પાપલેટ. તમારી રિક્વાયરમેન્ટથી મંગાવી આપી. વસ્તુ કેવી આપી? બહુ જોરદાર. ક્યાંથી આવે? મસાલો બી અમે નવસારીથી આવ્યા. હે, ખાલી પાપલેટ ખાવા આવ્યો? આ તમારો વિડીયો જોઈને મારા દોસ્તારે મોકલાવ્યું. હા હા, એટલે મેં કીધું ચાલ પાપલેટ ખાવા જઈએ આપણે. મજા આવે? પાપલેટ ખાધી. ફ્રેશનેસ ને બધું કેવું હતું? ચોખ્ખાઈ ને બધું એકદમ ફ્રેશનેસ, સાઈઝ બધું બરાબર. બરાબર, કમ્પ્લીટ. અમે મટનો ખાધું, મટન બી જોતું. ઝીંગા ખાધા, ઝીંગા બી. કઈ ગોળા ફ્રાઈડે આવજો તપેલું ખાવા. તપેલું? હા, પાક્કું. બરાબર. આજે ફીસ તમારી જે પાપલેટ હતી ને, હા, બહુ મજા આવી ખાવાની. બરાબર. આજે સાઈઝ તમે પેલી આટલી મોટી સાઈઝની પાપલેટ પણ આમ મીઠી લાગી ને ફિક્કી નહીં ને? ના, હા, એમ. ફીકી નહીં બોલે. એમાં મસાલા ચડી ગયેલા ને. હા, મસાલા ફાઈન. એટલે અમુક કસ્ટમરને એવું કે ભાઈ મોટી હોય ને તો ભાઈ ફિક્કી લાગે, મીઠી નહીં લાગે એમ. હા, ફાઈન ને તો એ ભાઈ બહુ મીઠી, મસ્ત. મીઠી કરતા બી મસાલા ચડલો ને એટલે ખાવાની બહુ મજા આવે. ઝીંગા બી સેમ. બરાબર. ચલો, થેન્ક યુ. મટન બી બહુ મસ્ત. ચાપ બી હવે ખાડી, ઈંડા ચાપ. એ પણ મજા આવે ને? બહુ જોરદાર. મામણા મંગાવલા છે તો મસ્ત મામણા. અરે, એ પણ જોરદાર જ હશે. આટલું સારું એવો સારું જ હશે ને. તો વળી બરાબર.